હેલો સ્ટુડન્ટ્સ, આજે આપણે હવે જે આગળ આપણે ડ્રાફ્ટિંગ જોઈ લીધું ફ્લેટ સ્લીવનું, એનું આપણે સ્ટિચિંગ જોવાનું છે કેવી રીતે કરવાનું છે. આપણે આ બેઝિક બ્લોક રેડી છે અને આપણે અત્યારે શીખીએ છીએ એટલે મેં જે છે આર્મ હોલ સાઈડ સીમ જોઈન કર્યા વગર કેવી રીતના કરવાનું એ હું તમને બતાવીશ. બરાબર છે. એનું સેન્ટર જે છે આપણે આ માપી લીધું છે, એટલે કે માર્કિંગ કરી લીધું છે અને ત્યાંથી આપણે સેન્ટરમાંથી આવી રીતે સ્લીવ લગાવવાનું સ્ટાર્ટ કરીશું. હવે વધારાના દોરા આપણે કટ કરી દઈશું. જોઈ શકો છો તમે આ રીતે આપણી આ સ્લીવ બને છે. હવે સાઈડ સીમ જે છે આપણે આ આર્મ હોલના મેઝરમેન્ટ વગર, એટલે કે આશરે બનાવેલું છે, એટલે આપણું થોડું જે છે એક્સ્ટ્રા કાપડ સાઈડ સીમમાં બચ્યું છે. તો આપણે શું કરીશું, એને કટ કરી લઈશું. પણ તમે જે મેઝરમેન્ટથી કમ્પ્લીટ કરશો એમાં તમારું પરફેક્ટ જ આવશે. ઠીક છે. એટલે એક્સ્ટ્રા જે છે એ આપણે કટ કરીને એને સાઈડ સીમમાં કનેક્ટ કરી દઈશું. એક્સ્ટ્રા આપણે કટ કરી લીધું છે. અને હા, બીજી એક વાત કે આનું બોટમ જે છે એ થોડું સર્ક્યુલર બનશે. એટલે એના માટે આપણે શું કરવું પડશે, એના માટે આપણે પહેલાં એક તો તમે એમને ઓવરલોક કરી શકો છો, આખો એને જે ઓવરલોક જે છે આપણું એના દ્વારા આપણે એને ફિનિશિંગ કરી શકીએ છીએ. બીજું એક કરી શકો છો, પાઇપિંગ કરી શકો છો. અને ત્રીજું તમે સાદી રીતે વાળવું હોય તો અત્યારે મેં બતાવું છું એ રીતે વાળી શકો છો. જેના માટે શું કરવાનું છે, પહેલાં સિંગલ લાઈન વાળવાની છે. આ રીતે આપણે જે જનરલી પટ્ટી વાળીએ ત્યારે શું કરીએ છીએ, ડબલ લાઈન વાળીએ છીએ. બરાબર છે. તો એવું નથી કરવાનું, આપણે અત્યારે સિંગલ લાઈન આ રીતે વાળવાની છે. રીતે સિંગલ વાળી લેવાનું છે, જોઈ શકો છો તમે. અને પછી હવે બીજી પટ્ટી વાળવાની છે. બને ત્યાં સુધી જે સર્ક્યુલર હોય એમાં તમે કાં તો પાઇપિંગ કરી દો, કાં તો એને લોકથી કરી દો, ઓવરલોકથી. બરાબર છે. એ બે ફિનિશિંગ એકદમ પરફેક્ટ ફિનિશિંગ આવે છે. પણ તમારી પાસે જો ઓપ્શન ના હોય તો તમે આ રીતે કરી શકો છો. ને આવી રીતના એક પટ્ટી કરીને વાળશો એટલે એ પરફેક્ટ જ વળશે. જોઈ શકો છો આ રીતે. અને હવે તમે જ્યારે પ્રેસ કરશો એટલે આ કમ્પ્લીટ જે આ થોડું ઉપસેલું દેખાય છે એ બધું કમ્પ્લીટ બેસી જશે પ્રેસ કરશો એટલે. હવે આપણે એને સાઈડ સીમથી જોઈન કરી દઈશું.
સેમ્પલ છે એટલે આ નાનું આવી રીતે દેખાય છે. મોટા ગાર્મેન્ટમાં એનું લુક બહુ સરસ આવે છે આપણો. દેખી શકો છો તમે. ઠીક છે? ઓકે.